ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના માટી મૂર્તિ મેળામાં ગત વર્ષે સ્વાવલંબી મહિલાઓએ 1 કરોડની પ્રતિમાનું વેચાણ કર્યું। રાજ્યના કારીગરો માટે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રાજ્યના 65 નિષ્ણાત કારીગરોને ટ્રેનર્સ તાલીમ આપવામાં આવી। મૂર્તિ મેળામાં સ્ટોલ ધારકને રોજ 1000 રૂપિયા સરકાર ચૂકવણી કરે છે। સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ 1 કરોડથી વધુ શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું। આ પહેલાં સરકારે રાજ્યના કારીગરો માટે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રાજ્યના 65 નિષ્ણાત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી। તેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે। સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકા મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવવાની વેચાણ કરવાનું શરૂ કર્યું છે। બેન, આપનું નામ? અનસુયા કંથારિયા। અંશુબેન, કઈ સખી મંડળ ને કઈ સંસ્થા સાથે જોડાયેલા? અમે લોકો સખી મંડળ હોડી બંગલાથી જોડાયેલા છે અને ગુજરાત માટીકામ સાથે અત્યારે જોડાયેલા છે। અચ્છા, કઈ જગ્યા પર આપનો સ્ટોલ લાગેલો છે? કેટલા દિવસ આ સ્ટોલ લાગેલો રહેવાનો? 7 દિવસના સ્ટોલ હોય છે અને ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં છે। આ વખતે પણ ગણેશજીની પ્રતિમાઓ છે ઇકો ફ્રેન્ડલીમાં, તો કયા સ્વરૂપમાં બેસાડેલા છે? અલગ અલગ સ્વરૂપમાં બેસાડેલા છે, જેમ કે શંકર ભગવાનના રૂપમાં, પછી રામ ભગવાનના રૂપમાં, હાથીનું જે ભગવાનનું જે પ્રોપર જે મુખ હોય છે, જે આપણે કહીએ છીએ એ પ્રમાણેનું છે, બાલ ગણેશમાં છે। વાત કરીએ તો કેટલા દિવસની બહેનોની આ મહેનત છે તમારી સાથે જોડાયેલી છે અને કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીની મૂર્તિ પ્રતિમા? મહેનત જોવા જઈએ તો એમ 3 મહિના પહેલાંનું આ કામ હોય છે અને 700 રૂપિયાથી લઈ અને 15,000 સુધીની મૂર્તિ આ મેળામાં છે। આની ખરીદી માટી તો ચલો બરાબર છે, પણ કલર અને જરીકામ ને મુગટ આ બધાની ખરીદી કઈ રીતે કરો છો અને કેટલા સમય પહેલાથી કરવાની? આ બધી ખરીદી અમે જ્યારે ગણેશજી સ્ટાર્ટ કરીએ છીએ ને તે પહેલાં તૈયારી કરી લઈએ છીએ કે જેમ કે જે મટીરિયલ્સ લેવાનું હોય, કપડાં લેવાના હોય, જે ઘરેણાં બનાવી એના માટે જે મોટી ડાયમંડ જે બધું વગેરે લેવાનું હોય એ બધું જ્યારે ગણેશજી સ્ટાર્ટ થાય એ પહેલાં અમે તૈયારી કરી લઈએ છીએ। ભાવમાં કઈ તફાવત આ વખત? ભાવમાં તો કંઈ નહીં, અમે તો જોઈએ એટલે બધાનો ભગવાનનો ભાવ એક સરખો જ લાગતો હોય છે। એટલે અચ્છા, રો મટીરિયલ્સમાં એવું છે કે ભાઈ ગવર્મેન્ટ અમને 50% માટી આપે છે, પણ આ વખતે જે ભાવ છે ને એ થોડો લાસ્ટ યર કરતાં થોડોક 50-100માં થોડો ડિફરન્ટ છે। એમાં અમને જે જીએસટી ને કલરમાં જે અમને ભાવનું એ થાય છે ને એ પ્રમાણેનું છે સર। એમાંથી નફામાં કેટલું ઓછું જીએસટી ને બધું લાગે તો? હા, પબ્લિકને તો મૂર્તિ મોંઘી પડે છે, પણ અમે થોડું 19-20 કરીને આપણે આપી દઈએ છીએ। અમારી મૂર્તિ લગભગ 200 થી 250 બુકિંગ છે। વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી, જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ આપી હતી। સુરત સહિતના રાજ્યના અન્ય શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલાં માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે। ગત વર્ષે સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ 1 કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।